નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સરકારી સહાયમાં. મિત્રો, આજના વિડીયોમાં ગુજરાત સરકારનું જે પશુપાલન વિભાગ છે તો તેમની પશુઓ માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે પશુધન વીમા સહાય યોજના. આ યોજના અંતર્ગત પશુપાલકોના જે પશુઓ છે તો તેમને જે પશુઓ માટે વીમો ઉતરાવેલ છે તેના પ્રીમિયમમાં સહાય આપવામાં આવે છે. યોજના વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આ જે પશુધન વીમા સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે. તો કે મિત્રો, પશુપાલકોના જે પશુ મૃત્યુના સંજોગોમાં થતું જે આર્થિક નુકસાન છે તો આ નુકસાન સામે રક્ષણ પૂરું પાડવાના આશયથી ગુજરાત સરકારનું જે પશુપાલન વિભાગ છે તો તેના દ્વારા પશુધન વીમા સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે કે જે યોજના અંતર્ગત પશુપાલકો છે તે પોતાના પશુઓ માટે ઓછા પ્રીમિયમથી વીમો છે તે ઉતરાવી શકશે. વાત કરી લઈએ આપણે યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે. તો કે યોજનાનો લાભ છે તે રાજ્યમાં રહેતા તમામ વર્ગના પશુપાલકોને મળવાપાત્ર થશે. પછી તે કોઈ પણ વર્ગના પશુપાલકો હોય, એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે સામાન્ય કોઈ પણ વર્ગના પશુપાલકો આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે. અહીં પશુપાલકો ગાય કે ભેંસ વર્ગના જે પશુઓ છે તો તે મહત્તમ 10 પશુઓ માટે યોજનાનો લાભ છે તે મેળવી શકશે. એટલે કે અહીં 10 પશુઓ માટે વધુમાં વધુ વીમો છે તે ઉતરાવી શકશે અને તેનું જે પ્રીમિયમ છે તેમાં સહાય મેળવી શકશે. યોજનાનો લાભ છે તે દર વર્ષે મળવાપાત્ર થશે. દર વર્ષે આ યોજનાનો લાભ છે તે પશુપાલકો મેળવી શકશે. વાત કરી લઈએ સહાય વિશે કે સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવી છે. તો કે આ યોજના અંતર્ગત રાજ્યના પશુપાલકોને વીમા પ્રીમિયમની રકમમાં સહાય છે તે આપવામાં આવી છે કે જેમાં પશુપાલકોએ વીમા કંપનીના જે પ્રતિનિધિ છે તેને પશુ દીઠ વીમા પ્રીમિયમ માટે પ્રીમિયમના 15% છે તે ચૂકવવાના રહેશે. તે સિવાય બાકી રહેતા જે મિત્રો 85% જે વીમાનું પ્રીમિયમ છે તેમની રકમ છે તે વીમા કંપનીને સીધે જ અહીં નેશનલ લાઇવસ્ટોક મિશન અંતર્ગત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ચૂકવી દેવામાં આવશે. તમારે મિત્રો જેટલું જે પ્રીમિયમ છે તેમના 15% જ ભરવાના રહેશે. બાકીના જે 85% રકમ છે તે સીધી જ સરકાર દ્વારા વીમા કંપનીને ચૂકવી દેવામાં આવશે. આવી રીતે યોજના અંતર્ગત જે પશુપાલકો પોતાના પશુનો વીમો ઉતરાવે છે તેનું જે પ્રીમિયમ હોય છે તે પ્રીમિયમની રકમમાં સહાય આપવામાં આવે છે. વાત કરી લઈએ આપણે લાભ વિશે કે જો આપણે આ યોજનાનો લાભ મેળવવો હોય તો અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે. યોજનાનો લાભ મેળવવા માટે પશુપાલકોએ ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે. ઓનલાઈન અરજી ફોર્મ છે તે જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. વર્ષ 2026-27 માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે આજથી. એટલે કે 1/6/2026 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને 30/6/2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો. જો મિત્રો તમારે ઘર બેઠા જ આ યોજનામાં અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે પશુધન વીમા સહાય યોજનામાં અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે. વાત કરી લઈએ જરૂરી ડોક્યુમેન્ટ વિશે કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો કે તમે જે અરજી ફોર્મ ભરો છો તેની નકલની જરૂર પડશે. બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, આધાર કાર્ડ છે. ત્યાર પછી તમે જે પશુનો વીમો ઉતરાવેલ છે તેના આધાર પુરાવા છે. જો એસસી કે એસટી કેટેગરીમાં આવતા હોય તો જાતિનો દાખલો છે. દિવ્યાંગ માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે. ત્યાર પછી તમારી પાસે પશુ છે તે અંગેનો દૂધ મંડળી અથવા તો તલાટીનો દાખલો છે. તો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો એ રીતે મિત્રો પશુપાલકો માટે પશુપાલન વિભાગની અગત્યની યોજના કહી શકાય પશુધન વીમા સહાય યોજના કે જે યોજના અંતર્ગત પશુપાલકો પોતાના પશુઓ માટે જે વીમો ઉતરાવે છે તો તેનું જે પ્રીમિયમ છે તેમાં 85% સહાય છે તે આપવામાં આવશે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.